તો અમદાવાદમાં મોડી રાત્રે વરસેલા વરસાદે મુસીબત સાબિત થયો છે। ભાઈપુરા વિસ્તારમાં આવેલી રાકેશ પાર્ક સોસાયટી કે જ્યાં પાણી ભરાઈ ગયા છે। રાજેશ પાર્ક સોસાયટીના આ દ્રશ્યો, ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વકરીને મોટા પાયે નુકસાન થયું છે। મોડી રાત્રે જે વરસાદ અમદાવાદમાં વરસ્યો અને વરસાદને કારણે જે નીચાણવાળા વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત થયા છે। રાજેશ પાર્ક સોસાયટીના આ દ્રશ્યો બતાવી રહ્યા છે અમે આપને, ને ત્યાં શું સ્થિતિ છે તો ઘરની બહાર પાણી ભરાયેલા છે। લોકો વરસાદ બંધ થતાની સાથે જ પોતાના ઘરમાંથી પાણી બહાર કાઢી રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકા એ નગરપાલિકા છે જેનું બજેટ આખા રાજ્યમાં જેટલી પણ મહાનગરપાલિકા છે સૌથી વધુ છે, પરંતુ આ જ મહાનગરપાલિકા ચોમાસામાં પાણીમાં જાણે બેસી જતી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે। માત્ર એક વરસાદ અમદાવાદમાં અને 10 કલાક સુધી પણ પાણી ઓસરતા નથી। સોસાયટીઓની આ હાલત જોઈ લો। અત્યારે હું ભાઈપુરા વિસ્તારમાં આવેલી જે રાજેશ પાર્ક સોસાયટી છે ત્યાં ઉપસ્થિત છું। લોકોના ઘરમાં રાત બાદ વરસાદ થમી ગયો છે। રાત્રે જ વરસાદ થમી ગયો હતો, પરંતુ સવારે થયાના બાદ પણ હજી પણ પાણી ભરાયેલા છે। આ જ રીતે ઘણા બધા ઘરો છે કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે, લોકોની ઘરવખરીને નુકસાન છે। અને આ જ મકાનોમાંથી એક તૃપ્તિબેન એવો પણ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીશું। એમના ઘરના દ્રશ્યો પણ આપ જોઈ લો। દરેક જગ્યા જે છે આખું ઘર તેમણે ખાલી કરી દેવું પડી રહ્યું છે, કારણ કે ઘૂંટણસમા પાણી ઘરોમાં, સોસાયટીઓના રસ્તા ઉપર નહીં પરંતુ ઘરોમાં ભરાઈ ગયા છે। તૃપ્તિબેન સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। તૃપ્તિબેન, આખી રાત ઊંઘ્યા કે ના ઊંઘ્યા? બિલકુલ નહીં, ઊંઘ જ નહીં આવી તો આખી રાત ઘરમાં પાણી આવે ક્યાંથી ઊંઘ આવે? હવે કેવી પરિસ્થિતિ થઈ? વરસાદ પડ્યો, ઘરમાં પાણી આવવા ભરાવાની શરૂઆત થઈ, કેવી સમસ્યાનો સામનો કરવો પડ્યો? મારા 2 છોકરાઓ તો એના પપ્પા આવીને લઈ ગયા આટલા પાણીમાં, છેક મારા ઘરે। આ મારા મમ્મીનું પિયર છે, આ મારા સાસરે મણિનગર છે, ત્યાં લઈ ગયા 2 છોકરાઓને પાણીમાં આવી। અને એક છોકરી સ્કૂલ બી નહીં ગયા, ઉપર બેઠી છે। ઘરમાંથી નીચે આવીને બધું ચા પાણી બધું નીચે કરવું પડે છે, પાણીમાં ઊભા ખાવા બી પાણીમાં ઊભા બનાવવું પડે છે। કોઈ તંત્ર કોઈ સામે જોતું નથી। 2 દિવસ સુધી પાણી ઘરમાં રહેશે પણ કોઈ સામે જોવા નથી આવતું। અચ્છા, ચોમાસા પહેલા કોર્પોરેશન ઘણા બધા દાવાઓ કરતી હોય છે કે આ વખતે પાણી નહીં ભરાય ને આ બધું, તમારી સોસાયટીમાં કોઈ કામ થયા છે ખરી? હા, અહીં આખી ગટર લાઈન નંખાઈ છે પણ કોઈએ જોઈન્ટ નથી આપ્યું। આખી નવી લાઈન નંખાઈ છે, રોડ ખોદાયા છે પણ કોઈએ જોઈન્ટ નથી આપ્યું। બધાને એમ કે આખત પાણી નહીં ભરાય પણ પાણી ભરાયું। બિલકુલ, આ ઘરની પરિસ્થિતિ આપ જોઈ લો। ઘણી મહેનત લાગે છે એક ઘરને સંજોવામાં, ઘરને જોડવામાં, ઘર બનાવવામાં, ઘર ઊભું કરવામાં, પરંતુ કોર્પોરેશનના જે બાહોશ અધિકારીઓ છે, જે એન્જિનિયર છે, એમના પાપે લોકોએ ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જુઓ કે આખું આખું ઘર છે એ ખાલી કરી દેવું પડ્યું છે, અને બાળકો સાથે લોકોએ અહીંથી બીજી જગ્યાએ જવું પડી રહ્યું છે। કોર્પોરેશનના અધિકારીઓ જેઓ દાવાઓ કરે છે, એસી ચેમ્બરમાં બેસેલા જે અધિકારીઓ દાવાઓ કરે છે, જે હોદ્દેદારો દાવાઓ કરે છે, એવો કેમ જ્યારે પાણી ભરાય છે ત્યારે વિસ્તારની મુલાકાત નથી લેતા? કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, Zee24 કલાક, અમદાવાદ। તો અમદાવાદમાં મોડી રાત્રે પડેલા વરસાદે લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે। રોડ ધસી પડતા એક બાજુ તેનો રસ્તો બંધ કરાયો છે। અનુપમ સિનેમા રોડ પર મસ્ત મોટો ભૂવો પડ્યો, રોડને મોટા પાયે